આ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કાર્ડ છે, એનામાં આપણે ત્યાં મળશે. અહીંથી આપણો સંવાદ પૂરો થશે એટલે શિક્ષકો તમને આપશે આપના બાળકોનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કાર્ડ. એનામાં આપ જોઈ શકશો કે આપણે સૌ પહેલાં એક યાદગીરી તરીકે આખા વર્ષ દરમિયાનની એમનું એક ક્લાસ ગ્રુપ ફોટો અને જે શિક્ષકો એમને મદદ કરી છે આખા વર્ષ દરમિયાન એ શિક્ષકોનું એક ગ્રુપ ફોટો છે. બીજું પાનું જે છે એ આખા વર્ષ દરમિયાન આપણી કરેલી એક્ટિવિટીઝ જે છે, ઇવેન્ટ્સ જે છે, નાના મોટા જે પણ આપણે કર્યા છે એની આખી એક યાદી છે અને એક ટૂંકમાં એનો સારાંશ છે કે એ એક્ટિવિટીઝમાં શું કર્યું હતું, કયા ધોરણથી કયા ધોરણના બાળકોએ એનામાં ભાગ લીધું હતું. ને આપને જણાવવામાં ગર્વ થાય છે કે અમે એક સમજી લો કે 12 મહિનાએ નહીં 10 મહિના જેવું આપણું થતું હોય છે વર્કિંગ મંથ્સ, તો એના અંદર 50થી વધારે એક્ટિવિટીઝ કરાવી છે એમ નાની મોટી એમ. તો CBSE પણ એનામાં સ્ટ્રેસ કરે છે કે માત્ર આપણે એક રોટ સ્ટડિંગ ઇંગ્લિશમાં કહીએ આપણે, એનો અર્થ ગુજરાતી એમ થાય કે રટ્ટા મારવાનું ને ખાલી લખાણ લખીને આપણે ગોખણપટ્ટીવાળી શિક્ષણ નથી આપવાનું. જેટલું તમે એકેડેમિક્સમાં ધ્યાન આપો છો કે કિતાબી જ્ઞાનમાં ધ્યાન આપો છો એટલું ને એટલું આપણે એક્ટિવિટીઝ બેઝ વસ્તુમાં ધ્યાન આપવાનું છે. એટલે એના માટે આખી એ લિસ્ટ છે એ પણ આપ જોઈ શકશો. ત્યારબાદ જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કાર્ડ જે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો એના જે છે પેજીસ બધા સ્ટાર્ટ થશે. અહીંયા પહેલું જ પેજ જે છે એ સંપૂર્ણ બાળકોએ પોતાને ભરવાનું છે કે રેગ્યુલર જે આપણે રિઝલ્ટ્સ મળતા હોય એ પહેલાં આપણા પાસે પણ એ પ્રકારના રહેતા કે પ્રિન્ટ આઉટ થયેલા હતા, એનામાં ડેટા બધું નાખી દેવામાં આવતું ટીચર્સ દ્વારા ને એડમિનિસ્ટ્રેશન દ્વારા, અને પછી પ્રિન્ટ આઉટ કરીને આપણે એમને આપી દેતા એમ બાળકોને. એ નહીં, હવે પોતાના રિપોર્ટ કાર્ડમાં બાળકો પોતે પણ અંદર અમુક વસ્તુ જે છે એ ભરશે પોતાની રીતે. તો આ પહેલું પાનું સમસ્ત જે છે બાળકોને પોતાને ભરવાનું છે. પછી પાછળ એમનું પોતાનું પરિવારનું ફોટોઝ અથવા એ પોતાની રીતે દોરી શકતું હોય કલ્પના દ્વારા કે હા પોતાની કલ્પના કે હું કેવો દેખાવામાં લાગુ છું, તો એ રીતે પોતાની ડ્રોઈંગ કરી શકે. મારો પરિવાર કેવો દેખાવામાં લાગે છે તો એ પણ ડ્રોઈંગ અહીંયા કરી શકે, એના માટે પણ સ્પેસ આપેલી છે. પછી જે ત્રીજું પાનું છે ત્યાંથી આખું એસેસમેન્ટ એનું ચાલુ થાય છે. કોઈ માર્ક્સ આધારિત નહીં, કોઈ ABCD આધારિત નહીં, કાંઈ જ નહીં. એસેસમેન્ટ જે છે આપણે પણ પહેલાં આ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટ કરતા, સ્ટાર્સ આપતા જે આપણા પહેલેથી જોડાયેલા છે વાલીઓ એમને ખ્યાલ હશે ને ફર્સ્ટ ટર્મમાં પણ તમને મળ્યું હશે કે સમજી લો કે જમ્પ કરી શકે છે કે નહીં બરાબર, તો એના માટે આપણે સ્ટાર્સ આપતા. 1 સ્ટાર હોય તો હા બરાબર છે, 2 સ્ટાર હોય તો ના સારી રીતે કરે છે, એ રીતે. એ જ પ્રકારનું અહીં પણ અલગ અલગ કલર્સ દ્વારા હવે થોડું ક્રિએટિવિટી અમારા શિક્ષકોએ લઈ આવી છે આનામાં, એ પણ આપણે જણાવી દઉં. એમને સારી એવી મહેનત કરી છે મોડેક સુધી જાગીને, ને આપે કદાચ મેસેજ ગઈકાલે રિસીવ કર્યો તો 11:30 વાગે, એના માટે માફી માગી લઉં. ને એના ઉપરથી તમને ધ્યાનમાં પણ આવશે કે શિક્ષકો અમારા કેટલા સમર્પિત છે કે મોડી રાત સુધી તૈયાર કરવા માટે જાગતા હોય છે. તો અત્યારે આપણે એનામાં 3 કલર્સની બિંદીઓ યુઝ કરી છે કે જે બહેનો ઉપયોગ લેતી હોય લગાવવાના, ચાંદલા જેને આપણે કહીએ, એ થોડું ક્રિએટિવિટી થઈ જાય. ને 3 અલગ અલગ કલરની, તો એ 3 કલર જે છે એનું લેવલ બતાવે છે. તો એ લેવલ કઈ રીતે તમે જાણી શકશો એનું એકદમ પાછળના ભાગમાં અહીં આપેલું છે. જેમ કે બિગનર્સ છે એટલે એનું લાલ કલરની બિંદી છે. બિગનર્સ એટલે કે હજી શરૂઆત કરે છે એ વસ્તુ, કે હજી એને શરૂઆતનો જે છે વસ્તુ એ આવડે છે એના. પછી જે છે પ્રોગ્રેસિવ કે હા હવે પ્રગતિ થાય છે ધીમે ધીમે એનામાં એની. પછી જે છે પ્રોફિશિયન્ટ એટલે એને એ જે લેવલ હતું એ મેળવી લીધું છે, જે લેવલ સુધી એમને પહોંચવું હતું એ મેળવી લીધું છે. આ પ્રકારે 3 લેવલમાં એનું મૂલ્યાંકન થાય છે. તો આ પ્રકારે અહીં પણ તમે જોશો કે બિગનર્સ માટે આપણે અહીંયા રેડ બિંદી યુઝ કરી છે, પ્રોગ્રેસિંગ માટે આપણે બ્રાઉન એટલે કે ડાર્ક રેડ કલરની બિંદી યુઝ કરી છે, અને પ્રોફિશિયન્ટ માટે આપણે ગ્રીન કલરની બિંદી યુઝ કરી છે. આના આધારે તમે અહીં જાણી શકશો કે હવે જ્યાં રેડ છે તો એનું શું લેવલ છે, જ્યાં બ્રાઉન છે તો એનું શું લેવલ છે, અને ગ્રીન છે ત્યાં એનું શું લેવલ છે. તો આ પ્રકારે આ બધા જે છે અલગ અલગ લેવલ્સના એના નહીં હોય તો કાંઈક 30 જેટલા અલગ અલગ કેટેગરીઝ છે કે એનું પ્રોગ્રેસ જે છે જાણવા માટે. તો એ શિક્ષકો દ્વારા એમને જે આખા વર્ષ દરમિયાન એમનું મૂલ્યાંકન કર્યું છે એના દ્વારા શિક્ષકોએ બધું ભર્યું છે. જ્યાં લાગુ નથી પડતું, કદાચ અમુક વસ્તુ એવી હશે કે એ પર્ટિક્યુલર ક્લાસને લાગુ નહીં પડતું, કારણ કે આ બધાનું કમ્બાઇન્ડ છે, નર્સરી, LKG, UKG 3 ક્લાસ. તો જ્યાં એમને લાગુ નહીં પડતું હોય ત્યાં એમના માટે એને લખી દીધું છે કે એમને નોટ એપ્લિકેબલ, એમને લાગુ નથી પડતું એમ.
સાથે જ આપણે હમણાં જ લાસ્ટ એક ફેબ્રુઆરી મંથમાં વર્કશીટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે થોડુંક જે તે ક્લાસનું એમને અંતમાં પણ સારી રીતે એક જ્ઞાન લઈને આગળ વધી શકે, થોડુંક એમને પ્રેક્ટિસ થઈ જાય એના માટે એ વર્કશીટ્સના આધારે આપણે એક નાનું એસેસમેન્ટ રાખ્યું હતું હમણાં જે લાસ્ટ અઠવાડિયું આપણે જે એ લોકો આવ્યા હતા એનામાં. તો એ એસેસમેન્ટના આધારે એમનું જે મૂલ્યાંકન છે એ અહીંના પાને આપણે પાના નંબર 8માં કરેલું છે કે એનામાં પણ માત્ર ગ્રેડ અને એ જ રીતે બિંદી લગાવીને એનું લેવલ જણાવેલું છે. એનામાં પણ ક્યાંય માર્ક્સ નહીં, કોઈ સરખામણી નહીં, કાંઈ જ નહીં. અમે સ્પષ્ટ એટલા માટે મેસેજમાં પણ કહી દીધું હતું કે આ એકમાત્ર સ્વમૂલ્યાંકન જેવું છે કે એક્ઝામ જેવું દબાણ ના આપતા બાળકોને. આમ તો કેજી સેક્શનમાં એક્ઝામ વસ્તુ માનતા જ નથી આપણે, એ CBSE પણ પ્રિફર નથી કરતું એમ, પણ આપણે થોડુંક એમને ધ્યાનમાં આવે કે કેટલે પોતાને આવડે છે, શું છે, આપણે પણ ધ્યાનમાં આવે એના માટે કરીને આપણે રાખેલું હતું એમ. અમુક પેરેન્ટ્સ ફીડબેક છે કે તમારે ભરવાની અમુક વસ્તુ છે આની અંદર કે જેમ કે માય ચાઇલ્ડ એન્જોયસ પાર્ટિસિપેટિંગ ઇન, કે મારું બાળક જે છે કઈ વસ્તુમાં પાર્ટિસિપેશન કરવાનું એન્જોય કરે છે, એને ગમે છે, મજા આવે છે, એના વિશે છે. તો આ પ્રકારની અલગ અલગ કેટેગરીઝ છે. તમે ત્યાં જાશો એટલે શિક્ષકો આપને મદદ કરશે. કદાચ આજે શક્ય પૂરેપૂરું ભરવાનું નહીં થાય તો આપણે પછી પણ ક્યારેક એવું વળી રાખશું એવું સેશન કે ક્યારેક એવું વર્કશોપ જેવું કે, તો ત્યારે આપ આ પ્રોગ્રેસ કાર્ડ જે છે લઈને આવશો અને આરામથી બેસીને આપણે તમને સમજાવશું એક એક પોઈન્ટ્સને, પછી એના પ્રમાણે આપણે તમે લખી શકશો એને. તો આ પ્રકારનું પેરેન્ટ્સને પણ એની અંદર ભરવાનું છે. સેલ્ફ એસેસમેન્ટ છે ટીચર્સ માટે કે એક્ટિવિટીઝ ધેટ આઈ એન્જોય ધેમ મોસ્ટ, બરાબર. તો એમને કઈ એક્ટિવિટીઝમાં સૌથી મજા આવી આખા વર્ષ દરમિયાન એ પોતાની રીતે એક વ્યક્ત કરે કે મને આ એક્ટિવિટીમાં મજા આવી છે. તો એના રીતે પિયર એસેસમેન્ટ જે છે, મેં જે રીતે તમને કીધું કે એમના ક્લાસમેટ્સ જે છે, એમના મિત્રો છે, એ પણ એનું મૂલ્યાંકન કરશે. તો એની અંદર જેમ કે એક કેટેગરી એવી છે કે હેલ્પ્સ ઇન કમ્પ્લીટિંગ ટાસ્ક એન્ડ એક્ટિવિટી, કે મિત્રોને મદદ કરે છે કે નહીં, એકબીજા કોઈ સમજી લો કે ગ્રુપ એક્ટિવિટીનું કામ આપ્યું તો મિત્રોને મદદ કરે છે એક સાથે, તો આપણે એમના મિત્રોને એના ક્લાસમેટ્સને પૂછશું કે હા કે આ જે છે તારો ફ્રેન્ડ એ તમને મદદ કરે છે એક્ટિવિટીમાં, તો એ કહે છે યસ, હા કરે છે. તો એના હિસાબે એને 3 લેવલમાં આપણે મૂલ્યાંકન કરી શકીએ. ત્યારબાદ જે છે અહીં એમના વર્ષ દરમિયાન કાંઈ પણ એવી સારી એક્ટિવિટી, ડ્રોઈંગ, પેઇન્ટિંગ કે કાંઈ પણ એનું ક્રિએટિવ કરેલું હોય એના માટેની સ્પેસ પણ આપેલી છે કે અહીં એનું આપણે લગાવી શકીએ. અને લાસ્ટમાં જે છે પેરેન્ટ્સ, પ્રિન્સિપલ, ક્લાસ ટીચરની સિગ્નેચર્સ, અને એકદમ એન્ડમાં તમે જોશો તો કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન છે એના વિશે કે કઈ રીતે એનું એસેસમેન્ટ કરવાનું છે, ટીચર્સે કઈ રીતે કરવાનું છે, અલગ અલગ લેવલ છે તો એ શું સૂચવે છે, બિગનર્સ લેવલ, પ્રોગ્રેસિંગ લેવલ, પ્રોફિશિયન્ટ લેવલ. તો આ રીતે આખું આ પ્રોગ્રેસિવ કાર્ડ જે છે, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જેને કહીએ આપણે, એટલે કે બાળકનું સર્વાંગીણ વિકાસ, કોઈ એક એક્ઝામ્સના આધારે નહીં, કોઈ એક કેટેગરીના આધારે નહીં, પણ આખું જે છે વર્ષ દરમિયાન એને કરેલી એક્ટિવિટી, અહીં કરતા હોય એ એક્ટિવિટી પ્લસમાં ઘરે પણ જે એક્ટિવિટીઝ એ કરતા હોય, આપની સાથે કઈ રીતે વર્તન કરતા હોય, ઘરે કઈ રીતે વ્યવહાર કરે છે, એના આધારે આ આખું તૈયાર કરવામાં આવ્યું છે. અને આ ફર્સ્ટ યર CBSE ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને અમે પણ એની સાથે જ આ વસ્તુ અમલમાં લઈ આવ્યા છીએ. સાથે એક બીજી 2 વસ્તુ પણ આની સાથે આપણે ઉમેરી દીધી છે કે એક જે ફી સ્ટ્રક્ચર આપણું હોય છે એ, અને કેલેન્ડર વર્ષ દરમિયાન ક્યારે રજાઓ હશે, ક્યારે વેકેશન હશે, તો આપણે થોડુંક પ્રી પ્લાન કરવું હોય તો એ પ્રકારે ધ્યાનમાં આવે. તો આ પ્રકારની આખી હોલિસ્ટિક ડેવલપમેન્ટ કાર્ડ રેડી કરી છે. ક્યાંક કદાચ કાંઈ પણ તમને સમજણ ના પડે તો શિક્ષકો આપને હેલ્પ કરશે, અમે પણ છીએ હેલ્પ કરવા માટે, બરાબર ને. અને ક્યારે પણ